ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતામ. નમસ્કાર દર્શક મિત્રો. પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. તો આ શ્રાવણ માસની અંદર આપણે ભગવાન શિવની ભક્તિ પૂજા અર્ચના કરવાની છે. ના થકી આપણા જીવને મોક્ષ અપાવવાનો છે, આપણું જીવન ધન્ય ધન્ય બનાવવાનું છે. એ માટે થઈને આપણે શિવ પુરાણનું મહાત્મય સમજીશું. અને શિવ પુરાણની અંદર ભગવાન શિવના જે ગુણગાન ગાવામાં આવ્યા છે, કે જે દેવોના દેવ મહાદેવ, એમના ગુણગાનની વાતો છે આપણે સાંભળવાની છે અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવવાનું છે. કે શિવપુરાણ એક પ્રમુખ અને સુપ્રસિદ્ધ પુરાણ ગ્રંથ છે, જેમાં પરાત્પર પરબ્રહ્મ પરમેશ્વરના સ્વરૂપનું રહસ્ય, મહિમા અને ઉપાસનાનું સરસ મજાનું વર્ણન છે કરવામાં આવેલું છે. ભગવાન શિવ માત્ર એક દેવતા જ નથી, પરંતુ તે પંચદેવોમાં પ્રધાન અનાદિ સિદ્ધ પરમેશ્વર છે. અને સર્વશાસ્ત્રોમાં મહિમા મંડિત એ મહાદેવ છે. વેદોએ આ પરમ તત્વને અવ્યક્ત, અજન્મ, સર્વનું કારણ, વિશ્વ પ્રપંચના સ્રષ્ટા, પાલક અને સહારક કહીને એમનું ગુણગાન છે ગાયું છે. શિવનો અર્થ જ છે કલ્યાણકારી, કલ્યાણ સ્વરૂપ, કલ્યાણ પ્રદાતા. એટલે સર્વનું કલ્યાણ કરનાર ભગવાન શિવ છે. ઉચ્ચ કોટીના સિદ્ધો, આત્મકલ્યાણકામી સાધકો, સર્વસાધારણ આસ્તિકજનો બધાને માટે પરમ મંગલમય, પરમ કલ્યાણકારી, સર્વશ્રેયસ્કર ભગવાન શિવ છે. દેવો, દાનવો, ઋષિઓ, મહર્ષિઓ, યોગીઓ, મુનિઓ, સિદ્ધો, ગંધર્વો જ નહીં, પરંતુ બ્રહ્મા વિષ્ણુ સહિત દરેક દેવોએ છે મહાદેવની ઉપાસના કરી છે અને મહાદેવને પ્રસન્ન કરીને મહાદેવના આશીર્વાદ છે મેળવ્યા છે. તો આ શિવ પુરાણની અંદર સૂતજી દ્વારા શૌનકજીને ભગવાન શિવના મહાત્મયનું શિવ પુરાણના માધ્યમથી રસપાન કરાવે છે. આ શિવ પુરાણની અંદર 7 સંહિતા આવેલી છે. એમાં પ્રથમ સંહિતાનું નામ છે વિદ્વેશ્વર સંહિતા, અને બીજી સંહિતા છે એનું નામ છે રુદ્ર સંહિતા, અને ત્યાર પછી તૃતીય સંહિતા છે તેનું નામ છે રુદ્ર સંહિતા પાર્વતી ખંડ. ત્યાર પછી ચતુર્થ જે સંહિતા છે એનું નામ છે કુમારખંડ, અને પાંચમી જે સંહિતા છે એનું નામ છે યુદ્ધખંડ, અને છઠ્ઠી જે સંહિતા છે તેનું નામ છે શતરુદ્ર સંહિતા, અને અંતિમ 7મી જે સંહિતા છે એનું નામ છે કોટિરુદ્ર સંહિતા. તો આ 7 સંહિતા થકી ભગવાન શિવના ગુણગાન છે એ આ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ગાવામાં આવેલા છે. તો નદી કિનારે વૃક્ષની છાયામાં સૂતજી અને શૌનકજી છે એ બિરાજમાન થયા છે. એવા સમયે શૌનકજીના મનમાં એક સાધન વિશે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તેઓ સૂતજીને પૂછે છે કે હે મહાજ્ઞાની સૂતજી, આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો, તો પ્રભુ મને પુરાણની કથાઓના સાર તત્વોનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની બુદ્ધિ કેવી હોય, અને સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગની અંદર જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે. જીવ સમુદાયને શુદ્ધ કઈ રીતે કરી શકાય, આ સર્વશ્રેષ્ઠ ઉપાયો તમે મને જણાવો. આદિ વ્યાધિ ઉપાધિમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, આ જન્મના જે કંઈ પાપો છે એ પાપોને કઈ રીતે ધોઈ શકાય અને પવિત્ર જીવન કઈ રીતે બનાવી શકાય, એ માટે તમે મને મંગલકારી
શિવપુરાણનું મહાત્મય છે સમજાવો. અને માણસ છે એ કઈ રીતે સદાચારી અને અંતઃકરણથી નિર્મળ ચિત્તવાળો બની શકે એ તમે મને જણાવો. ત્યારે સૂતજી છે એ શૌનકજીને જવાબ આપતા કહે છે કે હે મુનિશ્રેષ્ઠ શૌનકજી, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવાનો આજે વિશેષ પ્રેમ જાગ્યો છે, કે તમારે પુરાણ કથા આજે સાંભળવી છે, કે તમે ધન્ય છો. એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન, ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. આ પુરાણ કાન માટે રસાયણ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ અને દિવ્ય છે. જો તમે એનું શ્રવણ કરો તો તમે પણ ધન્ય બનશો. હે મુનિ, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે. શિવપુરાણ જેનું પહેલા પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. અકાલ રૂપી સાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસે સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે. આ પુરાણની રચના પાછળનો હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યોના પરમ હિતનું આ સાધન બનશે. કળિયુગની અંદર પેદા થનાર જે મનુષ્યો છે એ અનેક પીડાઓથી પીડાતા હશે, આદિ વ્યાધિ ઉપાધિઓથી ઘેરાયેલા હશે. એવા સમયે આ શિવ પુરાણનું મહાત્મય છે એ તેને પરમ હિતકારક છે એ સાબિત થશે. આ શિવ પુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. એને આ ધરતી પર ભગવાન શિવજીનો સાક્ષાત અનુભવ થશે અને આ ધરા છે એ સમગ્ર ભગવાન શિવમય હોય તેવું તેને સમજાશે. આનું પઠન અને શ્રવણ સર્વ સાધનરૂપ છે. આ સાધનથી શિવ ભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. એટલે ભગવાનની સંપૂર્ણ ભાવે એકદમ મનથી છે ભક્તિ જે માણસ કરશે તે ભગવાન શિવનો રાજીપો પ્રાપ્ત કરશે. એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવે શિવપુરાણનું મનન કરવું, સાંભળવાની ઈચ્છા છે રાખવી અને જીવનમાં સારા સદવિચારો છે એ લાવવા. આ પુરાણના અધ્યયનને અભિષ્ટ ઈચ્છિત સાધન માન્યું છે. આ રીતે આનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. એટલે શિવપુરાણનું પ્રેમપૂર્વકનું શ્રવણ છે એ કરીએ તો પણ વાલા ભક્તો આપણને મનોવાંછિત ફળ છે એ મળી શકે છે અને બધા પાપોમાંથી આપણને મુક્ત કરે છે. મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે માણસ છે શિવલોકને પામે છે. આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકો વાળો છે. મનુષ્યને માટે જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે. જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે પુણ્યાત્મા છે, એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાનના ધામની અંદર બિરાજમાન થાય છે. જે માણસ પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે ઈલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એને આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપે ચારેય પુરુષાર્થોને આપવા વાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. એટલે વાલા ભક્તો, અહીંયા સૂતજી છે શૌનકજીને શિવપુરાણના મહાત્મયની વાત કરી રહ્યા છે
કે શિવ પુરાણનું મહાત્મય શું છે, કે આદિ વ્યાધિ ઉપાધિમાંથી માણસ મુક્ત બનીને શિવ પુરાણનું વાંચન કરે છે, એનું પૂજન કરે છે, તો પણ એને મનવાંછિત ફળ મળે છે. એની સાથે સાથે ભગવાન શિવપદના ધામની અંદર તેને પદ છે પ્રદાન કરે છે. એટલે વાલા ભક્તો, આપણે પણ આ પવિત્ર એવા શિવ મહાપુરાણ ગ્રંથનું મનન છે કરવાનું છે, વાંચન કરવાનું છે, સાંભળવાનું છે અને આપણા જીવનને પણ આપણે ધન્ય બનાવવાનું છે. આ પવિત્ર એવો શ્રાવણ માસ શરૂ થયો છે, તો આ શ્રાવણ માસની અંદર જેટલું પણ આપણે ભગવાન શિવનું પૂજન અર્ચન કે સાહિત્યનું વાંચન કરીએ તેટલું ઓછું છે. અને વધુ ને વધુ આપણે ભગવાન શિવ તરફ જઈએ, વધુ ને વધુ આપણે ભગવાન શિવની ભક્તિ કરીએ, એ માટેના આપણે હંમેશા છે પ્રયત્ન કરવા જોઈએ, કે જેના થકી આપણે ભગવાન શિવને પ્રાપ્ત કરી શકીએ. ભગવાન શિવનું નામ જ તે કલ્યાણકારી છે, કે જેનું નામ લેવાથી જ તે માણસનું સર્વ છે એ કલ્યાણ સ્વરૂપ થઈ જાય છે. માણસ છે એનું જીવન કલ્યાણકારી બને છે, દુઃખોથી માણસને દૂર કરે છે. એવો આ પુરાણ ગ્રંથ છે કે તેનું મહાત્મય છે એ આજે આપણને જણાવવામાં આવે છે, કે સુતજી છે શૌનકજીને આ મહાત્મયની વાત છે એ કરી રહ્યા છે. આ શિવ પુરાણના શ્રવણથી માણસ છે એ કેટલો બધો ધન્ય બની શકે છે, એની વાત આપણે જાણીએ છીએ. કે ફક્ત કે કોઈ પણ માણસ છે એ અંતિમ સમયમાં ફક્ત ભગવાનના નામનો શબ્દ છે સાંભળે તો પણ છે એનો મોક્ષ થઈ જતો હોય, તો આપણે તો આ પવિત્ર શ્રાવણ માસમાં શિવપુરાણ ગ્રંથનું મનન કરવાનું છે, આ વિડીયોની અંદર આપણે સાંભળવાનું છે. તો વિચાર કરો ભક્તો, આપણે કેટલા ધન્ય ધન્ય બનીશું, આપણને કેટલું બધું મહાત્મય પુણ્ય છે મળશે. એટલે માણસને અંતે તો સાથે કોઈ સત્તા સંપત્તિ લઈને જવાનું નથી. ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી આપણી પાસે છે એ હીરા ઝવેરાત મોતી માણેક હોય કે આભૂષણ હોય, તો અંતે તો આ બધું અહીંયા જ મૂકીને જવાનું છે. બસ ફક્ત પુણ્યરૂપી જે તમે ભાથું બાંધેલું છે એ પુણ્યરૂપી ભાથું જ આપણી સાથે આવવાનું છે, બાકી કંઈ આવવાનું નથી. ભગવાનનું નામ સ્મરણ છે એ આપણી સાથે રહેશે, બાકી તો કોઈ પણ વસ્તુ છે અંત સમય આપણી સાથે હોતી નથી. તો આપણા જીવ થકી જેટલું પણ ભગવાનનું મહાત્મય છે થઈ શકે, જેટલા પણ ભગવાનના ગુણગાન ગાઈ શકાય એટલા ગુણગાન છે એ આપણે ગાવા જોઈએ અને આપણા જીવનને ધન્ય ધન્ય છે બનાવવું જોઈએ. એવા આપણા થકી પ્રયત્ન છે થવા જોઈએ. ફક્ત આ મનુષ્ય અવતાર જ એવો છે કે જેની અંદર માણસ છે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. બીજા એક પણ અવતારની અંદર ભગવાન છે એ નથી મળી શકતા, અને આ મનુષ્ય અવતારની અંદર જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. માટે હે મનુષ્ય, આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે થઈને, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે થઈને આવા સારા સારા સત્કાર્યો કરવાના છે. તો વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર શિવ મહાત્મય, શિવ પુરાણના મહાત્મયની વાત છે સાંભળી, અને શિવ પુરાણનું મહત્વ કેટલું છે એ આપણે જોયું. બીજા દિવસની કથાની અંદર આપણે શિવ પુરાણની અંદર આગળની જે વાત છે એ જોવાની છે, એ આગળના વિડીયોની અંદર તમને બતાવવામાં આવશે. કે વાલા ભક્તો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેના થકી તમને પણ છે એવી શિવપુરાણના મહાત્મયનું જ્ઞાન છે મળે, અને શિવપુરાણનું મહાત્મય છે એ આખા શ્રાવણ માસની અંદર તમે સાંભળી શકો, એવું આયોજન છે. તો આપ સર્વે છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શિવ શંભુ શંકર. જય મહાદેવ.